વિદ્યાર્થી મિત્રો સૌને ગુડ મોર્નિંગ। આજે આપણે ધોરણ 11 ગુજરાતીની અંદર ગુજરાતી વ્યાકરણની અંદર શબ્દ પ્રયોગ અને શબ્દ ઘડતર અને બીજા જે પ્રત્યયો છે એ પ્રત્યયો વિશે શીખીશું। તો પહેલા વિડીયોની અંદર આપણે માત્ર શબ્દ ઘડતર વિશે જોઈશું। ધોરણ 11ની અંદર તમે વ્યાકરણની નોટ બનાવી હશે, જેની અંદર તમે વિશેષણ, સમાનાર્થી શબ્દ, વિરોધાર્થી શબ્દ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ, કહેવતો વગેરેનું લેખન કર્યું જ હશે। હવે આપણે શબ્દ ઘડતરની અંદર પેજ નંબર 18 પાઠ્યપુસ્તકની અંદર તમે જોઈ શકો છો અને પેજ નંબર 18 ની અંદર વ્યાકરણ લેખન શબ્દ પ્રયોગ અને શબ્દ ઘડતર પ્રત્યેનું ટાઇટલ મારેલું હશે, એ તમારે જોવાનું છે। તો અહીં શબ્દ પ્રયોગ અને શબ્દ ઘડતર એટલે શું એના વિશે આપણે જોઈશું કે કોઈ પણ વાત કે વિચાર જ્યારે વાક્ય રૂપે મુકાય ત્યારે પ્રથમ પસંદગી કોની થાય છે? શબ્દની થતી હોય છે, ત્યારે એને શબ્દ પ્રયોગ કહી શકીશું। કે કઈ રીતે આપણે શબ્દ પ્રયોગ કરી શકીએ, કઈ રીતે આપણા વિચારોની અંદર શબ્દનો ઉલ્લેખ થાય કે જ્યારે આપણે કોઈ વિચાર કરતા હોઈએ અને જ્યારે કોઈ આપણે વાત કરતા હોઈએ છીએ અને ત્યારે આપણે શબ્દની પસંદગી થાય છે આપણી અને ત્યારે આપણે શબ્દ મૂકતા હોય છે, તો એને આપણે શબ્દ પ્રયોગ કહી શકીએ। તો એક ઉદાહરણ આપણે લઈએ। તેઓ ખૂબ સરસ બોલ્યા, તેઓ મને બોલ્યા। બે ઉદાહરણ આપેલું છે। અહીં બોલ્યા શબ્દ છે, બીજા ઉદાહરણની અંદર પણ તમે જોઈ શકો છો કે અહીં પણ બોલ્યા શબ્દ આપેલો છે, પણ બંને વાક્યની અંદર ફેર જોવા મળે છે। તેઓ ખૂબ સરસ બોલ્યા, અહીં આ વાક્યની અંદર આપણને એવું લાગે છે કે ખૂબ સરસ બોલ્યા એનો મતલબ એવો કે જ્યારે તમે વ્યાખ્યાન કર્યું કે જ્યારે તમે અમને સમજ આપી ત્યારે અમને રસ પડ્યો, ખૂબ રસ પડ્યો, અમને ખૂબ ગમ્યું, એ અર્થમાં લેવાય છે। પરંતુ આપણે કોઈને એવું કહીએ કે તેઓ મને બોલ્યા એટલે બોલેલાના અર્થમાં નથી, પણ વઢવાના અર્થમાં, ગુસ્સે થવાના અર્થમાં તેઓ મને બોલ્યા એટલે તેઓ મને ગુસ્સે થયા। તો મિત્રો આને શું કહેવાય છે? શબ્દ પ્રયોગ। કે જ્યારે વાક્યની અંદર આ રીતે શબ્દ પ્રયોગ થતો હોય ત્યારે વાક્યનો અર્થ પણ બદલાતો હોય છે, તો તેને આપણે શું કહીશું? શબ્દ પ્રયોગ। હવે બીજા ઉદાહરણની અંદર આપણે છે એક શબ્દને બદલે તેવો જ અર્થ ધરાવતા બીજા શબ્દો આવે છે। એક શબ્દના અનેકાર્થી શબ્દ પાઠ્યપુસ્તકની અંદર પણ આપણે જોઈએ છીએ અને એક્ઝામની અંદર પણ એક શબ્દના અનેકાર્થી શબ્દ પૂછાતા હોય છે। ધારો કે નેત્ર, તો નેત્ર માટે આપણે નયન શબ્દનો ઉપયોગ કરીએ, ચક્ષુ શબ્દનો ઉપયોગ કરીએ। તો આવા નેત્ર માટે પણ ઘણા બધા શબ્દોનો પ્રયોગ થાય છે। કાયા, શરીર, દેહ, તન, આ રીતે અનેક શબ્દનો અર્થ થતો હોય છે। ધારો કે પાણી, જળ, નીર, સલીલ, તોયમ એવા શબ્દનો પ્રયોગ થાય છે, તો એને આપણે શબ્દ પ્રયોગની અંદર એને આપણે પર્યાયવાચી શબ્દ કહીશું। કે એક શબ્દને બદલે તેવો જો ધરાવતો બીજો શબ્દ હોય તો તેને આપણે પર્યાયવાચી શબ્દ કહીશું। તો એ પણ શેમાં આવે છે? શબ્દ પ્રયોગની અંદર આવતો હોય છે કે એક શબ્દનો જ્યારે અનેકાર્થી શબ્દ બનાવવા માટે આપણે ઘણા બધા શબ્દનો પ્રયોગ કરતા હોય છે। બીજું એક ઉદાહરણ લઈએ કે આમંત્રણ। આ પર્યાયવાચી શબ્દ એટલે કે સમાનાર્થી શબ્દનું એક ઉદાહરણ લઈએ કે આમંત્રણ શબ્દ છે। આમંત્રણને આપણે નિમંત્રણ પણ કહી શકાય, નોતરું પણ કહી શકીએ। જેવી રીતે મેં તમને ઉદાહરણ આપ્યું, કાયા વિશે ઉદાહરણ આપ્યું, નેત્ર વિશે ઉદાહરણ આપ્યું, પાણી વિશે ઉદાહરણ આપ્યું। ધારો કે સમુદ્ર છે, સમુદ્ર માટે ઉદધિ, જલધિ, સાગર એવા બધા શબ્દનો ઉપયોગ થતો હોય છે। તો એ બધું શેમાં આવે છે? શબ્દ પ્રયોગની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો હોય છે। હવે એક આપણે પાઠ્યપુસ્તકનું એક ઉદાહરણ લઈએ કે મોટા શબ્દની અર્થ છાયા। એક આપણે જોઈએ એક શબ્દ પ્રયોગ કઈ રીતે કહી શકાય એ ઉદાહરણ માટે આપણે એક લીધું છે કે મોટું સરોવર। બીજું ઉદાહરણ લઈએ મોટા માણસ અને
વાતો. હવે આ ત્રણ શબ્દનો પ્રયોગ થયેલો છે. શબ્દનો પ્રયોગની અંદર અલગ અલગ શબ્દનો અર્થ દર્શાવે છે. હવે મોટું સરોવર એટલે એમાં કદની વાત કરવામાં આવે છે. મોટું સરોવર કદની વિશેષતા બતાવવામાં આવી છે. મોટા માણસ છે પણ મોટો એટલે ગુણની વિશેષતા બતાવવામાં આવી છે. અને ત્રીજા વાક્યની અંદર તમે જુઓ છો તો મોટી વાતો એટલે મોટી વાતો નહીં, નકામી તદ્દન નકામી વાતો છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો અહીં આપણે શબ્દ પ્રયોગની અંદર મોટા શબ્દની અર્થ છાયા છે એના વિશે આપણે જોયું કે શબ્દના પ્રયોગ કરતી વખતે પણ એનો અલગ અલગ અર્થ થતો હોય છે. પાઠ્યપુસ્તકના ઉદાહરણની અંદર આપણે જોઈએ કે મેં તો થેલી ઉગાડીને જોઈ તો અંદર પેલા 5 આરસના કૂકા તૂટ્યું વાળીને પડ્યા હતા. કયા પાઠમાં છે આપણો લેસન નંબર 4 અમૃતા, અને એ અમૃતા પાઠમાંથી આ ઉદાહરણ લીધું છે. હવે મેં તો થેલી ઉગાડીને જોઈ તો અંદર પેલા 5 આરસના કૂકા તૂટ્યું વાળીને બેઠા હતા. હવે કૂકા તો તૂટ્યું વાળીને બેસે નહીં, માણસ હોય તો તૂટ્યું વાળીને બેસી શકે, પરંતુ અહીં લેખકે જે પાચિકા છે એ પાચિકાને તૂટ્યું વાળીને બેસાડ્યા છે. તો આ કૂકા તૂટ્યું વાળીને પડ્યા હતા એનો અર્થ એવો થઈ શકે એમાં લાંબા સમયની ઉદાસીનું વર્ણન કરવામાં આવ્યું છે. આ તૂટ્યું વાળીને કૂકા બેઠા છે, લાંબા સમયની ઉદાસીનું વર્ણન કરવામાં આવ્યું છે કે જેવી રીતે અમૃતા પણ ઉદાસીન હતી એવી રીતે અહીંયા કૂકાને પણ ઉદાસી સાથે સરખાવ્યા છે. એટલે લાંબા સમયની ઉદાસી એટલે કે વણ વપરાશી સ્થિતિનું વર્ણન છે. વણ વપરાશી સ્થિતિનું વર્ણન કે અમૃતાનું છેલ્લે અંતમાં મૃત્યુ થાય છે અને મૃત્યુ થયા પછી એ કૂકા એમને મૃત્યુ વાળીને બેઠા હોય છે, પણ જ્યારે એનું મૃત્યુ થાય છે ત્યારે એની જે અસ્થિ પધરાવે છે તો અસ્થિ પધરાવતી વખતે એના જે ભાઈ છે એને વિચાર આવે છે કે અમુને પાચિકાનો બહુ શોખ હતો, એટલે એ પાચિકા પણ એના અસ્થિ સાથે વિસર્જન કરે છે. એટલે જ્યારે કૂકાને જ્યારે જોઈ છે એનો ભાઈ, અને એ વખતે જે પાચિકા છે પાચિકા તૂટ્યું વાળીને બેઠા હોય છે. એટલે આ પાઠની અંદર ઉદાહરણમાં આપણે જોઈ શકીએ છીએ કે મેં તો થેલી ઉગાડીને જોઈ તો અંદર પેલા 5 આરસના કૂકા તૂટ્યું વાળીને પડ્યા હતા. તો કૂકાને લાંબા સમયની ઉદાસી સાથેનું વર્ણન બતાવવામાં આવ્યું છે અને વણ વપરાશની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. તો એને આપણે કહી શકીએ, શું કહી શકીએ? શબ્દ પ્રયોગ. તો આ શબ્દ પ્રયોગ દ્વારા આપણે લઘુગુણ, મધુર અને લયબદ્ધ, કર્ણપ્રિય અને અસરકારક બને તેવા શબ્દ પ્રયોગોને આપણે નિહાળ્યા, જે આપણને ખ્યાલ આવે છે કે આપણા મનના વિચારો આવે, આપણા મનની જે વાતો આવે એ વાતોને આપણે શબ્દ રૂપે બહાર કાઢીએ. શબ્દની આપણે ત્યારે જ પસંદગી કરીએ ત્યારે એ શબ્દ પ્રયોગ બને છે. જેવી રીતે આપણે સમાનાર્થી શબ્દ પણ જોયા, ઉદાહરણો પણ જોયા, તેના આધારે આપણને ખ્યાલ આવે છે કે એમાં લયબદ્ધતા છે, લાઘવપૂર્ણતા છે, મધુરતા છે અને કર્ણપ્રિય એવી અસરકારકતા આપણને શબ્દ પ્રયોગની અંદર જોવા મળે છે. હવે પછી બીજા ચેપ્ટરની અંદર આપણે જોઈશું શબ્દ ઘડતર. થેન્ક યુ.